આ સલાયામાં માછીમારોની હડતાળનો આજે બીજો દિવસ છે। સલાયા બંદરના 800 જેટલા માછીમારો હડતાળ પર છે। ફિશરીઝ વિભાગના અધિકારી, પ્રાંત અધિકારી, ડીવાયએસપીએ મુલાકાત કરી। ફિશરીઝ વિભાગના કડક નિયમોને લઈ માછીમારોમાં રોષ જોવા મળ્યો। 800 જેટલા બોટ માલિકોએ પોતાની બોટો બંદર કિનારે લાંગરી દીધી છે। तो सलाया बंदरना 800 જેટલા માછીમારો હડતાળ પર છે કારણ કે ફિશરીઝ વિભાગના જે નિયમો છે એ ખૂબ જ કડક છે। પ્રાંત અધિકારી અને ડીવાયએસપીએ પણ આ માછીમારો સાથે મુલાકાત કરી હતી કારણ કે તેમણે આ નિયમોને લઈને રોષ વ્યક્ત કર્યો હતો। નિયમો હળવા કરવામાં આવે તેવી તેમની માંગણી છે અને તેના કારણે જે હડતાળ છે તેનો આજે બીજો દિવસ છે। સ્નાનથી, યમુના પાનથી અને નર્મદા નદીના માત્ર દર્શનથી પવિત્ર થઈ જવાય છે એવી આસ્થારૂપી નર્મદા નદી આજે સંકટમાં છે। વિશ્વમાં એકમાત્ર પરિક્રમાવાળી નદી નર્મદા હાલ હાડપિંજર જેવી દેખાઈ રહી છે। આગામી દિવસોમાં નર્મદા જયંતિ આવી રહી છે ત્યારે ઉનાળાની શરૂઆત પણ ન થઈ હોવા છતાં ગરુડેશ્વર બ્રિજથી પોઈચા સુધી નર્મદા નદીમાં પાણી સુકાઈ ગયું। નદીની આ હાલત જોઈ ભક્તો અને સાધુ સંતોની લાગણી દુભાઈ છે। સાધુ સંતો અને નર્મદા જિલ્લા સંત સમિતિ દ્વારા પ્રશાસનને વિનંતી કરવામાં આવી છે કે નર્મદા ડેમમાંથી નદીમાં પૂરતી માત્રામાં પાણી છોડવામાં આવે। શ્રદ્ધા અને ઉલ્લાસથી માં નર્મદા જયંતિ, માં નર્મદાજીનો અવતરણ દિવસ મનાવતા હોય, માં નર્મદાજીનું પ્રાગટ્ય દિવસ મનાવતા હોય ત્યારે લોકોની શ્રદ્ધા અને આસ્થા જળવાઈ રહે તે હેતુથી માં નર્મદા નદીની અંદર પર્યાપ્ત માત્રામાં જળ છોડવામાં આવે એવી શ્રદ્ધાળુઓની લાગણી છે અને માગણી છે। તો માં નર્મદાજીની જયંતિ નિમિત્તે મોટું હૃદય રાખી, મોટું દિલ રાખીને માં નર્મદા નદીની અંદર પાણી છોડવું જોઈએ। સુરેન્દ્રનગરમાં વાદળછાયા વાતાવરણને કારણે ખેડૂતો ચિંતાતુર બની ગયા છે। ચાલુ વર્ષે અંદાજે 2.66 લાખ હેક્ટર કરતાં વધુ જમીનમાં શિયાળુ પાકનું વાવેતર કરવામાં આવ્યું, જેમાં જીરું, ચણા, ઘઉં, વરિયાળી, ધાણા સહિતના પાકનું વાવેતર કરાયું હતું, જેમાં સૌથી વધુ જીરુંનું અંદાજે 68,000 હેક્ટર કરતાં વધુ જમીનમાં વાવેતર કરવામાં આવ્યું। ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ અને દવાનો છંટકાવ કરી કાળી મજૂરી કરી જીરુંનો પાક તૈયાર કર્યો હતો, પરંતુ છેલ્લા થોડા દિવસોથી ગરમીનું પ્રમાણ વધ્યું અને વાદળછાયા વાતાવરણને કારણે જીરુમાં ગેરું, ભૂકીસારા અને કાળી ચરમી સહિતના રોગ આવતા ખેડૂતોમાં ચિંતા છે। વાદળછાયું વાતાવરણથી હુકારો અને ગેરું નામનો રોગ આવ્યો અને ભૂકીસારાનો રોગ આવ્યો, એટલે જે અમારા ઉત્પાદન 3% જે મળવાની શક્યતા હતી અત્યારે જે હવામાન પલટાણું એના કારણે એમાં પણ હજુ ઘટાડો થાય એવી શક્યતા છે। તો ખેડૂતોની અમારી એવી માંગ છે કે જીરાનો ભાવ ગઈ સાલ 5,000 રૂપિયા જે હતો એ આ વખતે જો 6,500 રૂપિયા ભાવ મળે તો ખેડૂતોને પોસાય। 40-50 વીઘાનું જીરું જે વાવ્યું હોય એમાં લગભગ 20 થી 25 વીઘાનું જીરું હુકાઈ ગયું, 15-20 વીઘા જેવું બચ્યું હોય। હવે એમાં જો હુકારો ચાલુ જ છે, હજી એમાં બચે એટલી શક્યતા લાગતી નથી। એમાં હવામાનના ખાતે હવામાનના ઓલાના હિસાબે હુકારો વધશે તો અમારે પાયમલ થઈ જઈશું અને જો થોડું ઘણું બચે એમાં અમને ભાવ પૂરતા મળે તો ખેડૂતને અંદર 5 પૈસા ખર્ચો કરેલો પાછો આવે। સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 2-3 દિવસથી થયેલા વાતાવરણમાં પલટાને લઈને ખાસ કરીને જીરું અને ધાણાના પાકમાં વ્યાપક નુકસાનની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરવામાં આવે તો અંદાજે 68,000 હેક્ટર કરતાં વધુ જમીનમાં જીરાનું વાવેતર કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત 17,000 હેક્ટર કરતાં વધુ જમીનમાં જે છે એ ધાણાનું વાવેતર કરવામાં આવ્યું હતું। જે ચાલુ વર્ષે પ્રમાણમાં ઠંડી જે છે એનું પ્રમાણ સતત જે છે એ ઓછું રહ્યું છે, જ્યારે બીજી તરફ હાલ વાદળછાયા વાતાવરણના કારણે જે જીરાના પાકમાં છે એ રોગ આવતા હાલ ખેડૂતો છે દવાઓનો છંટકાવ કરી અને જીરાના પાકને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ આવું નવું વાતાવરણ જો રહ્યું તો આગામી દિવસોમાં જીરાના ઉત્પાદનમાં છે એ 50% જેટલો છે એ ધરખમ ઘટાડો નોંધાય તેવી શક્યતા છે, જ્યારે ખેડૂતોને જીરાના જે ભાવ છે એ પૂરતા ભાવ મળે તેવી ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં માંગ ઉઠવા પામી છે। અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર। જેતપુર પંથકમાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ જામ્યો છે। અહીંયા એકાએક વાતાવરણમાં પલટો અને સાથે વાદળછાયું વાતાવરણ સર્જાયું છે। હવામાન વિભાગે કમોસમી માવઠાની આગાહીની અસર બતાવી છે। વાદળછાયું વાતાવરણ છે અને ઠંડા પવનો પણ ફૂંકાઈ રહ્યા છે। વાદળછાયું વાતાવરણ સર્જાતા હવે ખેડૂતોની ચિંતા વધી છે। ધાણા, જીરું જેવા પાકોને આ માવઠાથી નુકસાનની સંભાવના જોવાઈ રહી છે। વાદળછાયું વાતાવરણ રાજકોટના જેતપુરથી આ તસવીરો આવી રહી છે। અહીંયા વાદળછાયું વાતાવરણ છે, ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે અને જે રીતે હવામાન વિભાગની પણ આગાહી છે કે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ થઈ શકે છે। વાતાવરણમાં પરિવર્તન જોવા મળી શકે છે। પશ્ચિમી વિક્ષેપની અસર પણ અહીંયા જોવા મળી શકે છે। ધાણા, જીરું સહિતના પાકોને લઈને ખેડૂતોમાં ચિંતા છે।